ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આપણે ગયા લેક્ચરમાં સંપત્તિ અને કલ્યાણનો ખ્યાલ છે એ સ્પષ્ટ કર્યો છે અને આ લેક્ચરમાં આપણે ઉત્પાદન અને તેના સાધનોને સમજવાનો પ્રયત્ન છે એ કરીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે આપણે માનવી તરીકે ઘણી બધી જરૂરિયાતો ધરાવીએ છીએ અને એ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. એટલે એ દ્રષ્ટિએ ઉત્પાદન પણ અર્થશાસ્ત્રની અંદર એક મહત્ત્વનો મુદ્દો છે. તો એના અર્થને આપણે સમજીએ. ઉત્પાદકો દ્વારા ઉત્પાદિત એકમોના સમૂહને ઉત્પાદન કહે છે. એટલે કે કોઈ એક બાઇક બનાવતી કંપની વર્ષ દરમિયાન જેટલા બાઇક બનાવે છે તેને ઉત્પાદિત એકમોનો સમૂહ કહી શકાય અને એને જ આપણે ઉત્પાદન તરીકે ઓળખાવી શકીએ. બીજી એક વ્યાખ્યા છે ઉપયોગિતા ગુણનું, એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તુષ્ટિગુણ એ શબ્દ આમ તો આપણે આગળ જોઈ ગયા છીએ, પણ છતાં અહીંયા ફરી એકવાર યાદ કરી લઈએ. વસ્તુ કે સેવામાં રહેલા વ્યક્તિની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે તુષ્ટિગુણ. તો ઉત્પાદનની જે પ્રક્રિયા છે એ સર્જનની પ્રક્રિયા છે. શેના સર્જનની પ્રક્રિયા છે? તો કે જરૂરિયાત જે માનવીની છે એ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટેની વસ્તુ બનાવવાની સર્જનની પ્રક્રિયા છે. તો એને આપણે ઉત્પાદન કહી શકીએ. ઉદાહરણ દ્વારા સમજીએ તો લાકડું છે એ લાકડામાંથી ખુરશી બનાવવામાં આવે છે. એટલે સર્જનની પ્રક્રિયા કઈ થઈ? તો કે લાકડામાંથી ખુરશી છે એ બને છે. તો એના દ્વારા એમાં ઉપયોગિતા છે એ ઉમેરાય છે. એ ખુરશી છે એ માનવીની જરૂરિયાતને સંતોષે છે. તો આ અર્થમાં સર્જનની પ્રક્રિયા છે એને જ આપણે ઉત્પાદન તરીકે ઓળખાવી શકીએ. અને આ જે ઉત્પાદનની પ્રક્રિયા છે, સર્જનની જે પ્રક્રિયા છે, એમાં જે મદદરૂપ થતી બાબતો છે એને જ ઉત્પાદનના સાધનો કહે છે. અહીંયા એની વ્યાખ્યા આપેલી છે. તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં મદદરૂપ થતી બાબતોને ઉત્પાદનના સાધનો કહે છે. તો આપણે ઉત્પાદનના સાધનોને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, માર્શલ તો એમ કહે છે કે ઉત્પાદનના મૂળભૂત તો બે જ સાધનો છે, કુદરત અને માણસ. કુદરત એટલે જમીન અને માણસ એટલે શ્રમ. પણ આપણે જાણીએ છીએ કે ઉત્પાદનની આ પ્રક્રિયામાં નાણાંની પણ જરૂર પડે છે અને આ બધી જ બાબતોનું યોગ્ય સંચાલન કરી શકે એવા એક વ્યક્તિની પણ જરૂર પડે છે. અને એટલે જ ઉત્પાદનના 4 સાધનો છે એ મહત્ત્વના ગણાય છે. તો આ 4 સાધનોને આપણે આજે સમજવાનો પ્રયત્ન છે એ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો ટૉપિક છે. તમને 1, 2, 3 કે 5 માર્કમાં એક યા બીજી રીતે આમાંથી પ્રશ્નો છે એ પૂછાશે જ. એટલે એ તમારી માટે મહત્ત્વનો ટૉપિક છે. આપણે સૌથી પહેલું જે ઉત્પાદનનું સાધન છે જમીન, એને સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ.
સામાન્ય રીતે પૃથ્વી સપાટીના ઉપલા પડને આપણે જમીન કહેતા હોઈએ છીએ, પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વ્યાપક અર્થ છે એ જોવા મળે છે. એને આપણે સમજવાનો પ્રયત્ન છે એ કરીએ છીએ. જમીન એટલે પૃથ્વી સપાટી પર આવેલ, એટલે જંગલો, નદી, તળાવ વગેરે, પૃથ્વીના પેટાળમાં આવેલા, એટલે કે કોલસો, ગેસ, ખનિજ તેલ વગેરે, અને પૃથ્વીના વાતાવરણમાંના પ્રાકૃતિક ઘટકો, એટલે કે હવા, પ્રકાશ વગેરેનો જે સમૂહ છે એને જમીન તરીકે ઓળખાવી શકાય. માર્શલ એમ કહે છે કે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કુદરતી પરિબળો જમીન છે, એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવાનો સમૂહ એટલે જમીન. બહુ જ ટૂંકમાં કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે તમામ કુદરતી સંપત્તિ એટલે જમીન. હવે આ ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એના કેટલાક લક્ષણો છે એને અહીંયા સમજવાનો પ્રયત્ન છે એ કરીએ આપણે. તમને 3 માર્કમાં કોઈ પણ એક સાધન છે એ ટૂંક નોંધમાં પૂછી શકાય. 5 માર્કમાં જો પૂછાય તો કોઈ પણ 2 સાધનો પૂછી શકાય. તમને 5 માર્કમાં કોઈ પણ 2 સાધનોનો તફાવત છે એ પણ પૂછી શકાય. એટલે એના જે લક્ષણો છે એને આધારે તમે એનો તફાવત છે એ પણ લખી શકો છો. સૌથી પહેલું લક્ષણ છે જમીન કુદરતી બક્ષિસ છે. એટલે જમીન છે એ માનવ સર્જિત નથી, એ કુદરત તરફથી માનવીને મળેલી ભેટ છે, અને એટલે જ માનવીનું એના ઉપર સંપૂર્ણપણે પ્રભુત્વ છે એ જોવા મળતું નથી. માનવી એમાં સુધારો કે ગુણવત્તામાં વધારો કરી શકે છે, પણ એના પ્રમાણમાં કોઈ ફેરફાર છે એ કરી શકતો નથી. અને એટલે જ એનું બીજું લક્ષણ છે જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. એટલે કે જમીનના પ્રમાણમાં વધારો કે ઘટાડો છે એ કરી શકાતો નથી. માનવી પોતાની બુદ્ધિ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીનની ગુણવત્તામાં વધારો કરી શકે, કાર્યક્ષમતા છે એ સુધારી શકે, પણ એના પ્રમાણમાં કોઈ ફેરફાર છે એ કરી શકતો નથી. ત્યાર પછીનું લક્ષણ છે જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. ગતિશીલતા 2 પ્રકારની હોય છે, એક વ્યાવસાયિક ગતિશીલતા અને એક ભૌગોલિક ગતિશીલતા. ભૌગોલિક ગતિશીલતા એટલે જમીન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી. એટલે માની લો કે ગુજરાતની જમીન છે એને મહારાષ્ટ્રમાં લઈ જવી, ભારતની જમીન છે એને અમેરિકા લઈ જવી, તો એ શક્ય છે ખરું? નહીં. એટલે એ અર્થમાં ભૌગોલિક ગતિશીલતા છે એ જોવા મળતી નથી એમ આપણે કહી શકીએ. અને વ્યાવસાયિક ગતિશીલતાની જો વાત કરીએ તો એ છે, દાખલા તરીકે કોઈ એક જમીન છે એ ખેતી માટે ઉપયોગમાં લેવાય છે, પણ ત્યારબાદ એ જમીન ઉપર કોઈ હોસ્પિટલ બનાવવામાં આવે છે, તો ત્યાં વ્યાવસાયિક હેતુ છે એ ફરી જાય છે. તો એ અર્થમાં વ્યાવસાયિક ગતિશીલતા છે એ જોવા મળે છે. ત્યાર પછીનું ચોથું મહત્ત્વનું લક્ષણ છે તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો જમીનમાં અપાર વૈવિધ્ય હોય છે. એટલે એક જ દેશના જુદા જુદા રાજ્યોમાં, જુદા જુદા પ્રદેશોમાં ખૂબ બધી વિવિધતા છે એ જોવા મળતી હોય છે. તમે સામાજિક વિજ્ઞાનમાં
આ મુદ્દો છે એ ભણીને આવો છો, જમીનના વિવિધ પ્રકારો, એટલે તમને ખબર છે કે ખૂબ બધી વિવિધતા છે એ જોવા મળે છે અને એની ફળદ્રુપતા છે એ પણ જુદી જુદી જોવા મળે છે. અને એટલે જુદા જુદા પ્રદેશોમાં, જુદા જુદા વિસ્તારોમાં જુદી જુદી વસ્તુઓ છે એ બનતી હોય છે. તો આ પણ એનું એક મહત્ત્વનું લક્ષણ છે એમ આપણે કહી શકીએ. ત્યાર પછીનું એક લક્ષણ છે, ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. ઉત્પાદનની પ્રક્રિયામાં જે સાધનો જોડાય છે એને ઉત્પાદક છે એ વળતર ચૂકવતો હોય છે. તો જમીન છે એને ભાડા સ્વરૂપે આર્થિક વળતર છે એ ચૂકવવામાં આવે છે. ઉત્પાદનનું બીજું સાધન છે એ શ્રમ છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. સામાન્ય રીતે આપણે બધા આપણા ઘરમાં જે કોઈ કાર્ય કરતા હોઈએ છીએ એને શ્રમ કહેતા હોઈએ છીએ, પણ અર્થશાસ્ત્રમાં એ આપણે આપણા ઘરમાં જે કાર્યો કરીએ છીએ આપણી માટે એને શ્રમ ગણવામાં આવતું નથી. અર્થશાસ્ત્રમાં એનો એક ચોક્કસ અર્થ છે એ જોવા મળે છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આર્થિક વળતરની અપેક્ષાએ કરવામાં આવતા કોઈ પણ શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. અહીંયા તમને એક બીજી બાબત પણ ધ્યાનમાં આવી હશે કે શારીરિક કે માનસિક કોઈ પણ કાર્ય હોય, પણ જો એનું આર્થિક વળતર મળતું હોય તો એને આપણે શ્રમ તરીકે ઓળખાવી શકીએ. દાખલા તરીકે કોઈ એક શિક્ષક છે એ શાળામાં વિદ્યાર્થીઓને ભણાવે છે અને એના બદલામાં આર્થિક વળતર મેળવે છે, તો એ શ્રમ છે. પણ એ જ શિક્ષક પોતાના ઘરમાં પોતાના સંતાનોને ભણાવે છે, જેનું એને કોઈ આર્થિક વળતર મળતું નથી, તો એને આપણે શ્રમ કહી શકીએ નહીં. તો આ અર્થમાં આર્થિક વળતર એ અહીં બહુ જ અગત્યનું છે. આર્થિક વળતર મળતું હોય અને શ્રમ કાર્ય થતું હોય તો જ એને આપણે શ્રમ કહી શકીએ. આ ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એના કેટલાક લક્ષણો છે એને સમજીએ. પહેલું લક્ષણ છે, શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે. એટલે કે શ્રમ અને શ્રમિકને એકબીજાથી અલગ પાડી શકાય નહીં. જમીન અને જમીનદાર તો એ બંને અલગ છે. જમીનદાર ઘરે હોય તો પણ જમીન ઉપર કામ છે એ થઈ શકે છે, પણ શ્રમિક ઘરે હોય તો શ્રમ કાર્ય છે એ થઈ શકે નહીં. દાખલા તરીકે ખેડૂત ઘરે રહે અને ખેતરમાં શ્રમ કાર્ય થઈ જાય એવું બની શકે નહીં. એટલે એ અર્થમાં શ્રમ અને શ્રમિક એ બંને એક છે, એ બંને અલગ નથી. શ્રમ નાશવંત છે. એટલે શ્રમ એટલે આમ તો શ્રમિક જ, એ શ્રમિક છે એનો જે શ્રમ છે એ શ્રમ એનો સંગ્રહ કરી શકાતો નથી. એટલે એક દિવસ માની લ્યો કે એ કામ નથી કરતો તો એના એ દિવસના કલાકોનો જે શ્રમ છે એ શ્રમ છે એનો સંગ્રહ છે એ કરી શકાતો નથી. એટલે એ અર્થમાં શ્રમ છે એ નાશવંત છે. ત્રીજું લક્ષણ છે, સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. એટલે શ્રમની જે ગતિશીલતા છે એને સામાજિક માનસિક કારણો છે એ અસર કરે છે. પહેલાંના સમયમાં ભારતમાં એવી માન્યતા હતી કે દરિયાને ઓળંગીને પરદેશ કમાવા માટે જઈ શકાય નહીં, અને એને કારણે લોકો પરદેશ જવાનું પસંદ કરતા નહીં. એટલે કે ત્યાં
શ્રમની ગતિશીલતા છે એ જોવા મળતી નહીં. તો આ એક સામાજિક માન્યતાને કારણે ગતિશીલતા છે એ ઓછી જોવા મળતી હતી. એવી જ રીતે કેટલાક લોકોના મનમાં એવી માન્યતા હોય છે કે સૂકો રોટલો મળે પણ આપણે આપણા દેશમાં કે વતનમાં જ રહેવું જોઈએ. તો આવા વલણ કે માન્યતાઓને કારણે પણ ગતિશીલતા છે એ શ્રમની ઓછી જોવા મળે છે. પણ આજકાલ આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય બંને રીતની ગતિશીલતા છે એ વધારે જોવા મળે છે. કારણ કે હાલ આ બધી જે માન્યતાઓ છે એ માન્યતાઓમાં પરિવર્તન આવ્યું છે અને લોકો એવું માને છે કે વિકાસ માટે બીજે જવું પડે તો જવું જોઈએ અને એને કારણે શ્રમની ગતિશીલતા છે એ વધી છે. પછીનું ચોથું લક્ષણ છે, દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે છે. બહુ સ્વાભાવિક છે કે દરેક વ્યક્તિની કેપેસિટી છે એ એક સરખી હોતી નથી. એક જ જગ્યા ઉપર કામ કરતા અનેક લોકોમાં કેટલાક લોકો છે એ 5 કલાકમાં ઘણું બધું ઉત્પાદન કરે છે અને કેટલાક લોકો છે એ 5 કલાકમાં એનાથી અડધું ઉત્પાદન જ કરે છે. અને ગુણવત્તામાં પણ તફાવત છે એ જોવા મળતો હોય છે. તો વ્યક્તિએ કાર્યક્ષમતા છે એ જુદી જુદી હોઈ શકે છે. શ્રમના પુરવઠાનો આધાર વસ્તી પર છે. એટલે બહુ સ્વાભાવિક છે કે વસ્તીનું પ્રમાણ વધારે હોય તો શ્રમનો પુરવઠો છે એ વધારે રહેશે અને જો એ પ્રમાણ ઓછું હોય તો શ્રમનો પુરવઠો છે એ ઓછો રહેશે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહે છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં એ જે કામ કરે છે એનું જે આર્થિક વળતર એને મળે છે એને વેતન કહેવામાં આવે છે. તો ઉત્પાદનનું ત્રીજું સાધન છે મૂડી, એને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. સામાન્ય રીતે આપણે જ્યારે મૂડી શબ્દ બોલીએ છીએ ત્યારે આપણા મનમાં નાણું, સોનું, ચાંદી, ઝવેરાત આ બધી વસ્તુઓ છે એ સ્પષ્ટ થતી હોય છે. એટલે કે આપણે એને મૂડી છે એ ગણતા હોઈએ છીએ. પણ મૂડીનો ખ્યાલ અર્થશાસ્ત્રમાં વ્યાપક છે. એટલે એની વ્યાખ્યાને આપણે સમજીએ એટલે આ ખ્યાલ છે એ વધુ સ્પષ્ટ થશે. ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી એવા માનવ સર્જિત ભૌતિક સાધનને મૂડી કહે છે. એટલે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી એ શબ્દ છે એ અહીંયા બહુ જ અગત્યનો છે. અને માનવી દ્વારા એ સાધન બનાવવામાં આવે છે અને એ ભૌતિક છે. તો એને આપણે મૂડી કહી શકીએ. એક ઉદાહરણ દ્વારા એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું મકાન જે છે જ્યાં આપણે રહીએ છીએ એને આપણે મૂડી કહી શકીએ નહીં. કારણ કે એ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં આવતું નથી. પરંતુ આપણે માની લો કે ફેક્ટરી બનાવી છે તો એ ફેક્ટરીનું મકાન છે એને તમે મૂડી કહી શકો. કારણ કે એ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી છે. એવી જ રીતે માની લો કે તમે ઉત્પાદનની પ્રક્રિયા માટે કોઈ કાર છે એ ખરીદેલી છે તો એ મૂડી ગણાય. પણ તમારા પોતાના સ્વ વપરાશ માટે ઘરમાં જે તમે કાર ખરીદેલી છે એને તમે મૂડી કહી શકો નહીં. કારણ કે એ ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગમાં આવતી નથી. એટલે આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીએ છીએ કે જે નાણાં, મકાન કે બીજી કોઈ પણ બાબતો કે વસ્તુઓ
જેનો ઉપયોગ આપણે ઉત્પાદનની પ્રક્રિયામાં કરીએ છીએ એને જ આપણે મૂડી કહી શકીએ. એ સિવાયની જે સ્વ વપરાશની વસ્તુઓ છે એને આપણે મૂડી કહી શકીએ નહીં. અને સાથે બીજી એક બાબત છે એ પણ અહીંયા આપણે સ્પષ્ટ કરવાની છે કે મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે પહેલાં, અને હવે એ ઉત્પાદનની પ્રક્રિયામાં મદદ કરે છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે એ ખેતીના ઉત્પાદનમાં મદદરૂપ થાય છે. તો આ બે બાબતો મૂડીની સાથે આપણે ધ્યાનમાં લઈએ છીએ. હવે આ ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે એના લક્ષણોને સમજવાનો પ્રયત્ન છે એ આપણે કરીએ છીએ. પહેલું લક્ષણ છે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. હમણાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે કે નાણાં છે કે યંત્રો છે કે ઉત્પાદનની પ્રક્રિયામાં ઉપયોગી તમામ બાબતો છે એ માનવીએ બનાવેલી છે. એટલે એ અર્થમાં એ માનવ સર્જિત સાધન છે એમ કહી શકાય. બીજું મહત્વનું લક્ષણ છે કે 4 સાધનોમાં સૌથી ગતિશીલ સાધન છે એ મૂડી છે ઉત્પાદનનું. તમે ભૌગોલિક ગતિશીલતા વિચારો કે વ્યાવસાયિક ગતિશીલતા વિચારો, બંનેનું પ્રમાણ છે એ વધારે છે. એટલે ભૌગોલિક ગતિશીલતાની જો વાત કરીએ તો નાણાં છે અથવા તો યંત્રો છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ તમે લઈ જઈ શકો છો. એટલે એ અર્થમાં ભૌગોલિક ગતિશીલતા છે. એવી જ રીતે વ્યાવસાયિક ગતિશીલતાની જો વાત કરીએ તો માની લો કે કોઈ એક ઉદ્યોગપતિએ પ્લાસ્ટિકના ધંધામાં નાણાં રોક્યા છે. હવે એ ધંધો બંધ કરીને કાપડના ઉદ્યોગમાં જાય છે. તો એ જે નાણાં છે એ નાણાં હવે એ કાપડ ઉદ્યોગમાં ટ્રાન્સફર કરે છે. એની જમીન, યંત્રો જે કાપડ ઉદ્યોગમાં ઉપયોગી હોય એ બધાને એ કાપડ ઉદ્યોગમાં ટ્રાન્સફર કરે છે. તો એ વ્યાવસાયિક ગતિશીલતા છે એમ આપણે કહી શકીએ. તો આ પણ એનું એક મહત્ત્વનું લક્ષણ છે. ત્રીજું છે અછત ધરાવતું સાધન છે. એટલે માનવ સર્જિત જે કોઈ વસ્તુઓ છે એનો પુરવઠો છે એ અછત ધરાવતો હોય છે. એટલે કે એનો ખરીદ અને વેચાણની પ્રક્રિયા થાય છે, એનું વિનિમય મૂલ્ય છે એ હોય છે, એનું પ્રમાણ છે એ ઓછું હોય છે સર્વસુલભ વસ્તુની સરખામણીએ. અને ઉત્પાદનની પ્રક્રિયામાં મૂડીપતિ જે મૂડી રોકે છે એનું એને આર્થિક વળતર છે એ વ્યાજના સ્વરૂપે મળે છે. હવે ચોથું સાધન છે એ જોઈએ આપણે. ઉત્પાદનની પ્રક્રિયાનું સૌથી મહત્ત્વનું કહી શકાય એવું પણ એક સાધન છે નિયોજક. સામાન્ય રીતે જમીન, મૂડી, શ્રમ જેવા ત્રણેય સાધનોનું કુશળતાપૂર્વક સંયોજન કરનાર વ્યક્તિ નિયોજક કહેવાય છે. ઘણી વખત આપણે વ્યવસ્થાપક એટલે કે મેનેજર અને નિયોજકને એક ગણવાની ભૂલ કરતા હોઈએ છીએ. પણ વ્યવસ્થાપક કે મેનેજર છે એ વેતન પ્રાપ્ત કર્મચારી છે કે જે બધી જ પ્રક્રિયા ઉપર દેખરેખ છે એ રાખે છે અને વ્યવસ્થા છે એ સંભાળે છે. પણ ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરે છે
અને ત્રણેય સાધનોને જોડવાનું જે કામ કરે છે એ જે વ્યક્તિ છે એ નિયોજક છે. પહેલું લક્ષણ છે તે આર્થિક નિર્ણયો કરે છે. ઉત્પાદન શેનું કરવું, કેટલો પ્રમાણમાં કરવું, આ બધા જ નિર્ણયો છે એ નિયોજક લે છે. કેટલા કર્મચારીઓને રોકવા વગેરે બધા જ નિર્ણયો છે એ નિયોજક લે છે. તે જોખમ ઉઠાવે છે. કોઈ ઉત્પાદક જ્યારે ઉત્પાદન કરે છે ત્યારે એનું જે ઉત્પાદન છે એ બજારમાં વહેંચાશે કે કેમ, એની માંગ વધારે રહેશે કે કેમ, એવા અનેક પ્રશ્નો છે એ રહેતા હોય છે. ઘણી વખત એવું બને છે કે એને જે વસ્તુ બનાવી છે એ વસ્તુઓની બજારમાં ખૂબ માંગ વધે અને એને નફો પણ મળે, અને ક્યારેક એ વસ્તુઓ છે એ વહેંચાય જ નહીં અને એને ખોટ જાય એવું પણ બનતું હોય છે. તો એ અર્થમાં એ જોખમ ઉઠાવે છે એમ આપણે કહી શકીએ. નિયોજન શક્તિ એ ગુણ છે. બધામાં આ પ્રકારની શક્તિ છે એ હોતી નથી, કારણ કે નિર્ણયો આર્થિક કરવાના હોય છે, જોખમ ઉઠાવવાનું હોય છે, ત્રણેય સાધનોનું સંકલન કરવાનું હોય છે. તો એ જે તે વ્યક્તિમાં જ એ પ્રકારની શક્તિ હોય છે અને એ જ વ્યક્તિ છે એ કાર્ય છે એ સારી રીતે કરી શકે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણી છે, એનામાં આ પ્રકારની નિયોજન શક્તિ હતી અને એને કારણે એની પાસે પૈસા ઓછા હોવા છતાં પણ એને જોખમો ઉઠાવીને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને ખૂબ વ્યવસ્થિત રીતે આખી એક એની પેઢી છે એ ઊભી કરી. ચોથું લક્ષણ છે તેને મળતા વળતરને નફો કહે છે. ઉત્પાદનના ત્રણ જે સાધનો છે એ ત્રણ સાધનોનું આર્થિક વળતર છે એ નક્કી હોય છે કે ખોટ જાય કે નફો જાય એને આ વળતર તો મળશે જ. એકમાત્ર નિયોજક એવો હોય છે કે જેનું વળતર છે એ નક્કી હોતું નથી. જો ખોટ જાય તો એને વળતર મળતું નથી, અને જો માંગ છે એ વધે અને નફાનું પ્રમાણ વધે તો એને સારું એવું વળતર છે એ મળતું હોય છે. તો નિયોજકને જે વળતર મળે છે એને નફો કહેવામાં આવે છે. તો આ ઉત્પાદનના 4 સાધનોને અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન છે એ કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ફેરબુકમાં તમારે થઈ શકે એ પ્રકારનું હોમવર્ક છે એ મેં આપેલું છે. અગાઉ પણ મેં તમને સમજાવ્યું છે કે શા માટે આપણે આ પ્રકારે વધુ પ્રશ્નો આપીને ફેરબુકમાં લખવાનું કહીએ છીએ. તો આ હોમવર્ક તમે તમારી અનુકૂળતાએ ફેરબુકની અંદર કરી શકો છો અને પરીક્ષાની તૈયારીના ભાગરૂપે પણ તમે એ તૈયાર કરી શકો છો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.